જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં સ્વામિનારાયણ સંપ્રદાયના નિર્ણયની અંદર જ અનિર્ણયો એટલે કે નિર્ણય જે તિથિ વાઇઝ ઉત્સવ સમયનો જે નિર્ણય બહાર પાડવામાં આવે છે તેની અંદર મહાભૂલો જોવામાં આવી રહી છે। અમુક જે કહેવાતા મુખ્ય પ્રબંધો તેને ગૌણ કરીને જે કાલ્પનિક જે તિથિઓ જે સંપ્રદાયના મુખ્ય પ્રબંધ શિક્ષાપત્રી વચનામૃત આદિકથી જે વિરોધાભાસ દર્શાવે છે તેને પ્રાધાન્યપણું આપી અને સત્સંગી જીવન આદિ ગ્રંથને ગૌણ કરી રહ્યા છે। તો આ નિર્ણયની અંદર જે અનિર્ણયો છે તેની આજે વાત કરવાની છે, એનો સત્સંગ કરવાનો છે। હવે માગસર મહિનો ચાલી રહ્યો છે, હું પ્રવચન કરું છું માગસર સુદ એકાદશીના દિવસે। તો ગત દિવસની અંદર એટલે કે વચનામૃત જયંતિ મહોત્સવ ભવ્યથી ભવ્ય રીતે સમગ્ર સંપ્રદાયની અંદર ઉજવાયો। બહુ આનંદ થયો, બહુ આપણે ગર્વ થયો અને છાતી ગદગદ થઈ કે વાહ વાહ, ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી રૂપ આ વચનામૃત મહોત્સવ આટલો ધામધૂમથી ઉજવાયો। માગસર સુદ ચોથ આ દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાની પરાવાણી રૂપ જે વચનામૃત તેનો શુભ પ્રારંભ ગઢપુરની અંદર સાધુની જાયગાની અંદર કર્યો હતો। હાલની અંદર પણ ત્યાં છત્રી છે ગઢપુરની અંદર, બરાબર મુખ્ય ચોગાનની અંદર જ ગોપીનાથજી મહારાજના ડેરાની સન્મુખ આપણે જોઈએ બહાર ચોગાનમાં, તો આ છત્રી અત્યારે પણ ત્યાં છે। તો આ ઉત્સવ ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવ્યો। હરિભક્તોને એના નિયમ આપવામાં આવ્યા, કોઈ જગ્યાએ તો 10 વર્ષ લગાડના પણ એના નિયમ આપવામાં આવ્યા। સંપ્રદાયના કહેવાતા આચાર્યશ્રીઓ પણ આની અંદર બહુ આગળ ભાગ લીધો। બહુ ગૌરવની વાત છે, વચનામૃતને આટલું બધું પ્રાધાન્ય આપ્યું। પણ દુઃખની વાત એવી જ છે કે આ જ માગસર મહિનાની અંદર 2 દિવસ રહીને માગસર સુદ છઠ એટલે કે ચંપા છઠ્ઠમી તરીકે પણ ઓળખવામાં આવે છે। ચંપા જે છઠ જે છે તેના દિવસે ગઢપુરની અંદર જ ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞાથી ત્રિકાળદર્શી યોગીવર્ય સદગુરુ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથ મહાપ્રબંધની લખવાની શુભ જે શરૂઆત કરી હતી તેને આપણે સત્સંગી જીવન જયંતિ તરીકે આપણે માનીએ છીએ ને મનાવતા આવ્યા છે। હમણાં થોડા કાળથી આ અદૃશ્ય થઈ ગયું છે આપણા નિર્ણયમાંથી। આ જે મુખ્ય તિથિ સત્સંગી જીવન જયંતિની નીકળી ગઈ છે અને મોટા મોટા જે ધામો જેના નિર્ણયો હું વિવાદ કરવા માગતો નહીં, તેનું નામ નથી દેતો। જો આ લોકો પોતે હું એને લેખિતમાં પણ મોકલવાનો છું, બરાબર, એટલે મહેરબાની કરી અને આ જે સત્સંગી જીવન જયંતિ છે તેને પાછી એની અંદર લઈ લો। નિર્ણયની અંદર સત્સંગી જીવન જે ગ્રંથ છે તે પણ ગઢપુરથી એની શુભ શરૂઆત થઈ, જેમ વચનામૃતથી શરૂઆત થઈ તેમ, અને હાલની અંદર જ્યાં સતાનંદ સ્વામીએ જે સત્સંગી જીવન ગ્રંથની શુભ શરૂઆત કરી હતી જે ઓરડીની અંદર, ત્યાં હાલમાં છત્રી ત્યાં પણ બિરાજમાન છે। જ્યાં વચનામૃતની શુભ શરૂઆત થઈ હતી એ સ્થાનક પ્રસાદીનું ગઢપુરની અંદર છે। તો આ સત્સંગી જીવનનું જે ઉદ્ભવ સ્થાન છે ત્યાં પણ પ્રસાદીની છત્રી છે જ। ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી જ આ મહાપ્રબંધની રચના થઈ છે। ભગવાન શ્રી હરિએ સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 24ની અંદર સ્પષ્ટ રીતે ભાવિ મુમુક્ષુના માટે પોતાના અવતાર પ્રયોજનનું જે કાર્ય શ્રીજી મહારાજ વિચારે છે, તો આ અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે કહે છે કે ભાવિ મનુષ્યો માટે જો કોઈ ગ્રંથ કલ્યાણકારી હોય તે સત્સંગી જીવન જ છે, જેનાથી જ સ્વામિનારાયણ સંપ્રદાયના સમગ્ર આશ્રિતોનું આત્યંતિક કલ્યાણ એટલે કે મોક્ષ અક્ષરધામની પ્રાપ્તિ આ ગ્રંથથી થાય છે, બરાબર। તો આવા ગ્રંથને કેમ ગૌણ કરી દેવામાં આવે છે? આવા ગ્રંથની વિરુદ્ધ પણ ખોટી એફિડેવિટો પણ થઈ છે સારંગપુરની અંદર, એ બધી આપણે વાદ વિવાદમાં ઉતરવું નથી। પણ સત્સંગી જીવન ગ્રંથ ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર બનેલો છે। ભગવાન શ્રીજી મહારાજે એના એક અધ્યાય એક શ્લોકો જોયા છે, તપાસ્યા છે, અને બિહારીલાલજી મહારાજે તો પોતાના હરિલીલામૃતમની અંદર ત્યાં લગીને સ્પષ્ટ રીતે કહ્યું છે કે સતાનંદ સ્વામીએ આ પ્રબંધ પૂર્ણ થયો ત્યારે પોતાના જે અક્ષરોડી આગળ જે કૂવો છે તો કૂવા આગળ સભા કરીને બિરાજમાન હતા। ગંગાજળો કૂવો કેવું નામ આપેલું, બરાબર। તો એની આગળ બિરાજમાન થયા હતા અને શ્રીજી મહારાજને આ ગ્રંથ સમર્પિત કર્યો। શ્રીજી મહારાજ ખૂબ પ્રસન્નતા દર્શાવી આ ગ્રંથને વાઘા ધરાવ્યા, વસ્ત્ર ધરાવ્યા, આભૂષણ ધરાવ્યા, એની આરતી ઉતારી, નૈવેદ્ય ધરાવ્યા, પ્રસાદો વેચવામાં આવ્યા। પછી ભગવાન શ્રી હરિએ આ સત્સંગી ગ્રંથને માથે પોતાના સ્વયં મસ્તક ઉપર ધારણ કરી લક્ષ્મીવાળી સુધી મોટો સમયો કર્યો હતો અને દરેકને કહ્યું હતું, મોટા ધનવાન આદિકને, કે આ સત્સંગી ગ્રંથ છે
તેને તમે ભેટ આદિક અર્પણ કરો અને બ્રાહ્મણ આદિકને જે ભેટ આવી તે ભગવાન શ્રીએ આપી દીધી, દાનમાં આપી દીધી. એટલે આ ગ્રંથનું બહુ મોટું મહત્ત્વ છે. સ્પષ્ટ રીતે ભગવાન શ્રી હરિ કહે છે કે જ્યાં જ્યાં સત્સંગી જીવન ગ્રંથની કથા થશે ત્યાં ત્યાં હું સાક્ષાત હાજર રહીશ. આવું વરદાન પણ આપેલું છે. આ વાત ચૂડામણી બિહારીલાલજી મહારાજ આચાર્યશ્રીએ પોતાના હરિનામતમ ગ્રંથની અંદર લખેલી છે. અને સત્સંગ જીવન પ્રબંધની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ 3-4 જગ્યાએ એનો ઉલ્લેખ કરે છે કે આ ગ્રંથથી જ કલિયુગની અંદર કલ્યાણ થશે, આત્યંતિક કલ્યાણ. આ સમગ્ર પુરાવા કયા અધ્યાય કયા ગ્રંથની અંદર કોઈ જાણવા હોય તો મેં સત્સંગી જીવન જયંતિ નામનો એક વિડીયો બનાવેલો છે. તેની અંદર આ બધા મહત્ત્વના જે અધ્યાયો તેની નોંધ મેં બરાબર આધાર આપેલા છે, કયા કયા શાસ્ત્રને કયા અધ્યાયને કયા શ્લોકની અંદર. એટલે હું પાછું એનું રિપીટ અહીંયા કરતો નથી. એટલે આપણી મુખ્ય વસ્તુ એવી છે કે જે નિર્ણયોની અંદરથી આ સત્સંગી જીવન જયંતિ આખી નીકળી ગઈ છે, તો સંપ્રદાયને કહેવાતા જે તમામ આશ્રિત ત્યાગી ગૃહી કે આચાર્યશ્રી જે પણ હોય તેઓને નમ્ર વિનંતી હાથ જોડીને કે ભગવાન સ્વામિનારાયણની અતિ અમૃત પારાવાણી રૂપા જેવો વચનામૃત ગ્રંથ છે તેવો આ સત્સંગી જીવન ગ્રંથ છે અને શિક્ષાપત્રી બરાબર આપણા સંપ્રદાયનો મુખ્ય પ્રબંધ છે. તો આની જયંતિ ઉજવવામાં આવે ધામધૂમથી. નિર્ણયમાંથી આ જે કાઢી નાખેલું છે, ભૂલથી નીકળી ગયું, શરત ચૂકથી નીકળી ગયું કે જાણજોને કાઢ્યું, એમાં આપણે ઊંડા ઉતરવું નથી, પણ નીકળી ગયું છે, વાત પાકી છે. તો પાછું આ નિર્ણયની અંદર આની નોંધ લેવામાં આવે અને ખાસ કરીને માગસર સુદ છઠના દિવસે જેમ વચનામૃત જયંતિ ઉજવાય છે તેમ સત્સંગી જીવન જયંતિ પણ વર્ષો પહેલાં ઉજવાતી હતી, તે રીતે ઉજવાય અને સત્સંગી જીવન ગ્રંથનું ગૌરવ જળવાય તેવી નમ્ર વિનંતી છે. બરાબર. અને આ જે હાલના જે નિર્ણયોની અંદર ખોટા જે નિર્ણયો ઠોકી બેસાડ્યા, જેવા કે ઈચ્છારામજીભાઈ મહારાજ, શ્રીજી મહારાજ પહેલાં સ્વધામ જે ગમન લીલા અને એના બધા જે સંવાદ ઓળાયેલી છે તે મૂળભૂત આ સત્સંગી જીવન આદિ પ્રબંધથી બહુ વિરોધાભાસ દર્શાવે છે. ભક્ત ચિંતામણી આદિથી બહુ વિરોધાભાસ દર્શાવે છે. એના મેં અલગથી વિડીયો દર્શાવેલા છે. તો આ બધા જે અનિર્ણયો દૂર કરવામાં આવે. ને હવે ખાસ કરીને અમારો એક નમ્ર પ્રયાસ થશે કે સત્સંગી જીવન ગ્રંથને આધારે જ આખો એક નિર્ણય તૈયાર કરવામાં આવશે. બરાબર. તારીખ વાઇઝ નહીં પણ તિથિ વાઇઝ. બરાબર. કે આ તિથિને આ સમયે ભગવાન શ્રીજી મહારાજે અહીં જે લીલા કરી હતી સત્સંગી જીવનમાં જે દર્શાવેલું તેવો જ એક નિર્ણય બહાર પાડવામાં આવશે અને ટૂંક સમયમાં જ એની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવશે. અને જેમ બને તેમ સત્સંગની અંદર આનો જ પ્રચાર પ્રસાર થવો જોઈએ. કારણ કે ભગવાન શ્રીજી મહારાજે પોતે સ્વયં કહ્યું છે કે આ ગ્રંથથી જીવોનું કલ્યાણ થશે. તો દરેક મુમુક્ષુએ પણ ચેતવાની જરૂર છે. આવા જે કહેવાતા જે આસુરી, જે અત્યારે આસુરી વર્ગ બહુ મોટો વધી ગયો છે, સત્સંગી જીવનનો દ્વેષ કરનારો વર્ગ, તો આવાથી સાવધાન થઈ અને ભગવાન શ્રીજી મહારાજની પાસે જઈને જવું હોય તો સત્સંગી જીવન ગ્રંથને મુખ્ય પ્રાધાન્ય પણ આપવું જોઈએ. વિશેષ કંઈ બોલવું નથી. પણ જ્યારે આજથી 100 વર્ષ પહેલાં બોચાસણની અંદર જે કેસ ચાલતો હતો અક્ષર પુરુષોત્તમ સાથે, ત્યારે તેઓ શ્રી એમ કીધું કે વચનામૃત છે તે સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય પ્રબંધ છે. જ્યારે કોર્ટની અંદર દસ્તાવેજી પુરાવા રજૂ કરી અને એવું સાબિત થયું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ મુખ્ય પ્રબંધ હોય તે વચનામૃત નહીં પણ સત્સંગી જીવન ગ્રંથ છે. બરાબર. એટલે સત્સંગી જીવન ગ્રંથ એ સંપ્રદાયનો મુખ્ય પ્રબંધ છે. કારણ કે સત્સંગી જીવન ગ્રંથ છે તેની અંદર સમગ્ર આપણે જોઈએ તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરી ભગવાન શ્રીજી મહારાજના જન્મથી લઈને અંતર્ધ્યાન લગીને બધી લીલાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. પછી દીક્ષા વિધિનો નિર્ણય છે, સૂતક નિર્ણયો છે, તદુપરાંત પ્રાયશ્ચિતો નિર્ણયો છે, ચાતુર્માસના નિયમો કેવી રીતે કરવા, ધારણાપાણા આદિ બધી ચીવટાઈપૂર્વક સતાનંદ સ્વામી આની અંદર નોંધ લીધેલી છે. એટલે આટલું સૂક્ષ્મ શાસ્ત્ર કોઈ સંપ્રદાયનું હોય તો આ સત્સંગી જીવન ગ્રંથ છે. અને દરેક જે સંપ્રદાયના જે ગ્રંથો છે તેની અંદર સત્સંગી જીવન ગ્રંથનું મહાત્મ્ય દર્શાવવામાં આવેલું છે. અને શિક્ષાપત્રી આખી સત્સંગી જીવન ગ્રંથ 4થું પ્રકરણ 44મા અધ્યાયની અંદર આનો આખો સમાવેશ કરવામાં આવેલો છે. અને બરોડાની જે સભા તેની અંદર જે અધ્યાયો કે નિત્યાનંદ સ્વામી ઋત જ્ઞાન મુક્તિવાળો છે તેના બધા જે અધ્યાયો અને સતાનંદ સ્વામી જે યોગ બાબતમાં જે પંચમ અધ્યાયની અંદર જે પ્રકરણની અંદર પૂછવામાં આવ્યું તે બધા અધ્યાયો તો બહુ મહત્ત્વના છે. ભક્તિ માતાએ જે હરિગીતા ભગવાન શ્રી હરિએ તેને ઉદ્દેશીને કીધી તે બહુ મહત્ત્વની, નારાયણ ગીતા મહત્ત્વની છે. પછી આપણે જોઈએ તો બીજું પ્રકરણ 37મો અધ્યાય શિવરામ વિપ્રવાળો, જેને ઉદ્ધવ સંપ્રદાયની પ્રણાલિકા તરીકે આખો અધ્યાય ઓળખવામાં આવે તે સ્વરૂપાદ્વૈત નામનો 329મો અધ્યાય, ત્રીજું પ્રકરણ 19મો અધ્યાય, આ બધા ત્રીજું પ્રકરણ 41મો અધ્યાય જેને ધામ નિરૂપણ નામથી ઓળખવામાં આવે
આવા બધા મહત્ત્વના જે અધ્યાયોનું જ્યાં લગીન સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો એનું મનન નિધિધ્યાસ ન કરે ત્યાં સુધી સંપ્રદાયનું મૂળભૂત જ્ઞાન આવતું જ નથી. હાલની અંદર છેલ્લા કોરોના કાળથી જોઈએ તો અત્યાર લગીનમાં સંપ્રદાય ઉપર 2 થી 3 વાર કહેવાતા વિધર્મીઓ, આપણા વિધર્મી કેમ કહું છું કે જે ખરેખર સનાતની છે જ નહીં, એવો આપણા સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર જે પ્રહાર કર્યા, બરાબર, ગમે તેમ બીભત્સ ભાષામાં બોલ્યા. તો સંપ્રદાયનો એવો કયો ગુરુજી હતો કે જે આગળ આવીને શાસ્ત્રાર્થ માટે એને ચુનૌતી આપી, લલકાયરા? કારણ કે આ ગ્રંથને તમે ભૂલી ગયા એટલે આ બધી મગજમારી થઈ. સત્સંગી જીવન ગ્રંથની અંદર સતાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ, સુકાનંદ સ્વામી વિહારેલી મારે જે ટીકા સાથેની વાત કરું, બરાબર. મૂળ તો એ ગ્રંથના રચિતા સતાનંદ સ્વામી જે ભગવાનની આજ્ઞાથી રચ્યો જ, પણ તેના ઉપર સુક મુનિ અને વિહારીલાજીમાં જે ટીકા કરેલી છે એની અંદર સમગ્ર પાસાની વિગતવાર ચર્ચા કરવામાં આવેલી જ છે. જો આ ટીકા સાથેનો ગ્રંથનું તમે એકવાર અધ્યયન કરો સારા સદગુરુ થકી, તો તમે ક્યારે પણ, અને બીજા નંબરની નિત્યાનંદ સ્વામીનો શ્રી હરિદિગ્વિજય ગ્રંથ, આ 2 ગ્રંથનો અભ્યાસ કરો તો કોઈ પણ તમારું એક પણ વાંકો વાળી શકે એવો છે. એની બહારવાળા કોઈ પણ આવે, ભલભલા કહેવાતા જગતગુરુ આવે કે બીજા આચાર્યો આવે, બરાબર, કોઈ પણ બીજા સંપ્રદાયના કોઈ પણ આવે, તમે અડીખમ તેને જવાબ આપી શકો એવું સમગ્ર રચના આપણા નંદ સંતોએ કરેલી છે. તો આજના કહેવાતા આધુનિક જે જાળા લુગડા, ધૂળિયા લુગડા કહેવાય, તેઓ આના પરથી તમારું ધ્યાન ગૌણ કરી અને જે કપોળકલ્પિત જે વાતું તેને તમારા જીવનની અંદર વણી અને એને પ્રાધાન્ય પણ આપ્યું. એટલે આ સમગ્ર મગજમારી વધી ગઈ, સંપ્રદાય પર પ્રહાર થયા, અને સંપ્રદાયમાં આજે સહજાનંદ સિંહ આજે દિવસે દિવસે એવા કોઈ દેખાતા નથી. જે ખરેખર સહજાનંદ સિંહ હતા તેને બકરી જેવા બનાવી દીધા છે. માટે હરિભક્તોને 2 હાથ જોડે નમ્ર વિનંતી કે આપણા જે બાળકો કે બીજા જે કંઈ હોય તેને સત્સંગી ગ્રંથ છે તેનું જ્ઞાન આપો, વચનામૃતનું જ્ઞાન આપો. પણ વચનામૃતનું જ્ઞાન આપવા માટે વિહારીલાલજી, અરે આપણા આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે જે ટીકા પાસેની રચના કરેલી છે, તો એ અને સતાનંદ સ્વામીની હરિવાક્ય સુધા સિંધુ એનું પણ જે ટીકા ભાષ્ય તે ખાસ ધ્યાનમાં લઈને એનું અર્થઘટન કરવું, બરાબર. શિક્ષાપત્રીનું જ્ઞાન આપો, એના પર જે 2 મુખ્ય ટીકા થયેલી છે, રઘુવીરજી મહારાજની શિક્ષાપત્રી ભાષ્ય અને સતાનંદ સ્વામીની અર્થદીપિકા, આનું જો જ્ઞાન આપવામાં આવશે તો આપણે ક્યારે પણ પાછા નહીં પડીએ. એટલે સંપ્રદાયની અંદર જે અત્યારે જે બહારના લોકો જે પ્રહાર કરીને આપણી જે હાસ્યાસ્પદ બાબત, આપણી જે સ્થિતિ કેવી થઈ ગઈ હતી હમણાં, એવી સ્થિતિ ન થાય તેના માટે ખાસ જરૂરી છે સત્સંગી ગ્રંથને મુખ્ય રાખો. એના જે અર્થઘટન છે તે એનો પ્રચાર પ્રસાર કરો. બરોડાની સભાની અંદરથી મોટે ભાગના તમને જે હાલના લોકો જે પ્રશ્ન પૂછે તેના જવાબ મળશે, પણ વાંચ્યું હશે, કોઈ વાર સાંભળ્યું હશે તો તમે એનો પ્રત્યુત્તર આપી શકશો ને. આજે ભુજવાળાએ તો બહુ આની સરળતા કરી નાખી છે, સત્સંગી જીવનની એપ બનાવી છે. તદુપરાંત આપણે યુટ્યુબની અંદર જોઈએ તો સત્સંગી જીવન ઓડિયો બુક, એટલે કે એના અક્ષર સંભળાવી છે. આ બધું સાંભળો, ટાઈમ મળે તો આ બધી વાતોથી દૂર થઈ જાઓ. ખાસ કરીને ગોપાળાનંદ સ્વામીની વાતો અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો એ ખરેખર એની બનાવેલી છે જ નહીં, બરાબર. એ કલ્પિત વાતો છે. ગોપાળાનંદ સ્વામીના મુખ્ય પ્રબંધ જે છે પ્રસ્થાનત્રયની અંદર, ગીતા ભાષ્ય, ઉપનિષદ ભાષ્ય, શ્રીમદ ભાગવત ઉપર ટીકા, વ્યાસસૂત્ર પર ટીકા, એ બધું વાંચો તો ગોપાળાનંદ સ્વામીનું રહસ્ય સમજાશે. બાકી તો અન્યથા જેને જેમ સમજવું હોય તેમ, પણ એક સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત છું, બરાબર. ભગવાન સ્વામિનારાયણના જે સંપ્રદાયનું ઋણ છે અમારા પર કે હું કાં હતો અને ભગવાન સ્વામિનારાયણ સંતો અને તેમના હાલના પણ આધુનિક જે કહેવાતા મુખ્ય પ્રત્યક્ષ તરીકે જે આચાર્યશ્રીઓ કે સાધુઓ કે હરિભક્તો એ કૃપાથી હું કાં હતો ને આજે કઈ પરિસ્થિતિ પણ આવી ગયો છું, બરાબર. મને જે આ લોકોની કૃપાથી, દયાથી જે આ મારી સ્થિતિ છે, તો હું એવું માનું છું કે દરેક હરિભક્તો ધીરે ધીરે ખરેખર મોક્ષ માર્ગની અંદર આગળ વધે. સ્વામિનારાયણ સંપ્રદાય એવો સંપ્રદાય છે, ખરેખર જો મુખ્ય પ્રબંધો પર તમે ધ્યાન કેન્દ્રિત કરશો, ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞા જે છે શિક્ષાપત્રી સત્સંગી કે વચનાવૃત્તિની અંદર આવેલી, એના અભિસ્ત વેદાંતિક આંચશાસ્ત્ર તેનો અભ્યાસ કરશો, કે આ સત્સંગી જીવન શિક્ષાપત્રી વચનાવૃત્તિની મેં તમને વાત કરી ટીકા સાથે એનું અધ્યયન કરશો તો જરૂર તમારું કલ્યાણ થશે ને થશે જ. અક્ષરધામમાં તમે આ તમારો છેલ્લો દેહ હશે, બરાબર. એટલે મૂળભૂત જે રહસ્યાર્થ જે જાણવા હોય તો આ મુખ્ય પ્રબંધો છે. માટે આ પ્રબંધોને અનુસારે જ હું કહું સમગ્ર ઉત્સવ સમયની રીતિ અનુસાર એક ખરેખર નિર્ણય બનવો જોઈએ.
હાલના નિર્ણયની અંદર બહુ પરિવર્તન આવી ગયા છે. એ સમગ્ર ત્રુટિઓ જે બધી જે અંદર ખોટી દાખલ થયેલી છે, બધી અંદર ખોટા જે નિર્ણયો, તેની સંપૂર્ણ રીતે અમે સંશોધન કરવાનું કામ શરૂ કરવાના છે ટૂંક સમયની અંદર. એટલે આવા ખોટા નિર્ણયોથી દૂર રહેવું, બરાબર સત્સંગી જીવન જયંતિ ધામધૂમથી ઉજવાય. ખાસ કરીને અત્યારે જે અંદર નીકળી ગયું છે, તો કહેવાતા જે સંપ્રદાયના આગેવાનો હોય કે આચાર્યશ્રીઓ હોય તેને નમ્ર વિનંતી હાથ જોડીને કે આ માગસર સુદ છઠના દિવસે સત્સંગી જીવન જયંતિ ઉજવાય અને તે પહેલાં જે આગલા નિર્ણયોની અંદર જે ને સ્થાન મળતું તે પ્રમાણે સ્થાન મળે અને ભવ્યથી ભવ્ય રીતે ઉજવાય. બસ તો ભગવાન શ્રીજી મહારાજનો અને નંદ સંતોનો રાજીપો આપણા પર ઉતરશે. આ પ્રવચનને વિરામ આપે. અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ.